સાગતાળા પોલીસે દેવગઢ તાલુકાના સિમલા ઘસી ગામેથી વિદેશી દારૂ જપ્ત કર્યો। મોટરસાઇકલ પર હેરાફેરી કરાતો વિદેશી દારૂ પોલીસ દ્વારા જપ્ત કરાયો। તારીખ 17/7/2024 બુધવારના રોજ મળતી માહિતી અનુસાર સાગતાળા પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિક અંગે પેટ્રોલિંગ પર નીકળ્યા હતા તે દરમિયાન તેઓને ખાનગીરાએ બાતમી મળી હતી કે સિમલા ગામે રહેતો નરેશ જેઓ કે પોતાની મોટરસાઇકલ ઉપર પ્લાસ્ટિકના થેલામાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યો છે અને સિમલા ઘસી ગામના જંગલમાં પાક્કા ડાંબર રસ્તા ઉપર આવનાર છે। જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી દસ્તાવેજ સ્થળો પર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં મોટરસાઇકલ આવતા તેને શંકાસ્પદ લાગતા તેના મોટરસાઇકલના ચાલકે પોલીસને જોઈ અને પોતાનો મોટરસાઇકલ જે વળાવીને ભાગવા જતાં મોટરસાઇકલ વળી નથી અને મોટરસાઇકલ નીચે પડી ગઈ હતી। ત્યારે આરોપી જે મોટરસાઇકલ ત્યાં જ મૂકી મુદ્દામાલ મૂકી અને નાસી ગયો હતો। બનાવ સંદર્ભે પોલીસે મોટરસાઇકલ પર તલાશી લેતા પોલીસે 9,450 રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો। તેમજ હેરાફેરીમાં વપરાયેલ મોટરસાઇકલ એમ કુલ મળી 54,450 રૂપિયાનો વિદેશી મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી નરેશભાઈ વિરુદ્ધ 16/7/2024ના રોજ સાંજે 7:10 ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।